સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં પત્રકાર પરિષદ. વડોદરા પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ. મહત્વનું છે કે તેમાં જણાવવામાં આવ્યું આરોપીઓની પૂછપરછ બાદ અનુપમસિંહ ગહેલોતે નિવેદન પણ આપ્યું છે. કંપની સાથે ડોલ્ફિન કંપનીના નિલેશ જૈન પરેશ શાહ દેખરેખ રાખતા હતા. પરેશ શાહ નિલેશ જૈનને આરોપી તરીકે લીધા છે. તો ઓપરેટર નયન સ્વિમિંગ જાણે છે પણ બોટની તાલીમ નથી તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હેલ્પરને તરતા નથી આવડતું. કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક પણ કરવામાં આવશે. આરોપીની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બોટિંગના સુરક્ષાના સાધનોની પણ ચકાસણી કરાઈ રહી છે. પરેશ શાહના પરિવારના સભ્યો આરોપી તરીકે છે. તમામ લોકો ઘેર તાળું મારીને જતા રહ્યા હતા. તો ડોક્યુમેન્ટના આધારે પરેશ શાહ નિલેશ જૈનનું નામ ઉમેરાયું છે. આરોપીઓ પકડ્યા બાદ તેમના મોબાઈલની પણ ચકાસણી થઈ રહી છે. આ સાથે જ આરોપીએ કબૂલ્યું કે નિલેશ જૈનની ડોલ્ફિન કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આવકનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈનને રોજ સ્ટાફ આપતો હતો. તો ટિકિટ વેચાણની માહિતી પણ પરેશ શાહ અને નિલેશ જૈનને અપાતી હતી. ગઈકાલે જો 6 આરોપીઓ પકડાયા હતા. આ આરોપીઓના જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી કે જો કોટિયા પ્રોજેક્ટ નામ કે જો કંપની હતી જો મહાનગરપાલિકા સાથે એના કરાર થયા જોઈએ મોટનાથ મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જોઈએ અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જો એના પેટા કોન્ટ્રાક્ટ તરીકે જો એના ઉપયોગ કરીને જો આ બોટિંગના જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે 3 જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો એક હેલ્પર તરીકે જો હતા. આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જો જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય તમામના રિપોર્ટિંગ જો પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેના આપવામાં આવતા હતા જો અને આ જ 2 લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રીફિંગ લેતા હતા. તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતમાં મળેલા છે જો કે જેમાં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબના આપસમાં આપલે થઈ રહ્યા છે આ બંને આરોપીઓ સાથે. તો આ બંને આપના જો 18 જેટલા આરોપી પહેલા હતા જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરી હટાઈને 17 થયા અને 17ના 2 ઓર 19 આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જો લેવામાં આવેલા છે જો અને એના પૂરતા પુરાવા આપણે अच्छे જો અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને જો આ લોકો આપણે બાતો કરી જો 3 બીજા ડાયરેક્ટરો હતા